ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીના હસ્તે ભૂખલી સાથળી ચેકડેમ અને કોઝવેનું લોકાર્પણ। રાજ્ય સરકારની જળ સંચય અને જળ સિંચન ક્ષેત્રની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયા તાલુકાના ભૂખલી સાથળી ગામે નિર્માણ પામેલા ચેકડેમ અને કોઝવેનું લોકાર્પણ ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું। રૂપિયા 49.50 લાખના ખર્ચે નિર્માણ પામેલા મહત્વાકાંક્ષી જળસંચય કાર્યનું નિર્માણ ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે। 44 મીટર લંબાઈ અને 1.30 મીટર ઊંડાઈ ધરાવતા આ ચેકડેમમાં આશરે 2.68 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે, જે વિસ્તારના ખેડૂતો માટે અમૂલ્ય સંપત્તિ સમાન સાબિત થશે। આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે ભૂખલી સાથળી ખાતે નિર્મિત આ ચેકડેમ માત્ર પાણી સંગ્રહનું માધ્યમ નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં કૃષિ વિકાસ માટે એક મજબૂત પાયો છે। ચેકડેમ અને નદી ઊંડીકરણના કારણે ભૂગર્ભ જળસ્તરના લાભ મળશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત કાર્યરત છે। પાણી, વીજળી, માર્ગ અને સિંચાઈ જેવી મૂળભૂત સુવિધાઓના વિકાસ દ્વારા ગામડાઓને આત્મનિર્ભર અને સમૃદ્ધ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જમીનમાં પાણીનું રિચાર્જિંગ વધશે, ખેતીમાં ઉત્પાદન ક્ષમતા વધશે અને ખેડૂતોને લાંબા ગાળે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે। સાથે જ પશુપાલન અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે। રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આવા જળસંચય કાર્યો ગ્રામ વિકાસ અને કૃષિ વિકાસના નવા આયામો સર્જી રહ્યા છે, જે ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। નન્નાભાઈ ગોવિંદભાઈ આહિર અને આ ચેકડેમ ટૂંક સમયમાં અમારે પૂરો થઈ ગયો અને આ ચેકડેમ થવાથી અમારે ખૂબ ફાયદો છે ખેડૂતને। આ સિમે ઓછામાં ઓછા 2-2,500 વીઘા જમીન છે, તો દરેક ખેડૂતને પાણી ભરે તો ફાયદો થાય। જમીનના ભાવ વધી ગયા અને જમીનના ભાવ વેગે 2-3 લાખ રૂપિયા જેવું ભાવ અટાણે વધી ગયા। આ પાણી થાય તો ભાવ તો વધે અને ખેડૂતને બધાને ફાયદો થાય।